હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય જેના MCQ જોઈશું, જે તમને બોર્ડ, ગુજકેટ અને નીટમાં ઉપયોગી બની રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, દુનિયામાં સૌ પ્રથમ કયા દેશે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે લીધો છે? એ ભારત, બી અમેરિકા, સી ન્યૂયોર્ક, ડી લંડન. તો ભારત એ દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે લીધો છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય, લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓને એ માનસિક સ્વાસ્થ્ય, બી પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય, સી પ્રજનન સ્વાસ્થ્ય, ડી શારીરિક સ્વાસ્થ્ય. તો આન્સર આવશે બી પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય. એટલે પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા તમને આપેલી છે, સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય, લાગણીસભર અને વર્તણૂકલક્ષી પારસ્પરિક ક્રિયાઓને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે. આગળ થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી જેને ખાલી જગ્યા કહે છે? એ પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય, બી સામાજિક સ્વાસ્થ્ય, સી કુટુંબ નિયોજન, ડી શારીરિક સ્વાસ્થ્ય. તો આન્સર આવશે સી કુટુંબ નિયોજન. પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય માટે યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી એને કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. આગળ કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? એ 1951, બી 1950, સી 1851, ડી 1961. તો કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત 1951માં થઈ. પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં કયો સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે? MCH, બી GCH, ડી STD, ડી RCH. આન્સર આવશે RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. તો RCH કાર્યક્રમ ચલાવવામાં આવે છે. RCHનું આગળ 6 નંબરનો ક્વેશ્ચન છે, RCHનું પૂર્ણ નામ કયું છે? એ રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, બી રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, સી રિપ્રોડક્ટિવ એન્ડ ચિલ્ડ્રન હેલ્થ કેર, ડી રિપ્રોડક્શન એન્ડ ચિલ્ડ્રન હેલ્થ કેર. તો આન્સર આવશે RCHનું પૂર્ણ નામ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર છે. તો આ RCHનું પૂર્ણ નામ તમને પૂછી શકાય. 7, કયા માધ્યમોની મદદથી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે? એ દ્રશ્ય શ્રાવ્ય, બી છાપકામ, ડી પ્રચાર પ્રસાર, ડી આપેલ તમામ. તો આપેલ તમામ માધ્યમ મતલબ કે દ્રશ્ય શ્રાવ્ય, છાપકામ, પ્રચાર પ્રસાર વગેરે માધ્યમ દ્વારા સરકારી અને બિનસરકારી સંસ્થાઓ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે. આગળ 8 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા માહિતીને પ્રસારિત કરવામાં કોણ પ્રમુખ ભૂમિકા ભજવે છે? માતા પિતા, મિત્રો, શિક્ષકો, આપેલ તમામ. તો આન્સર આવશે ડી આપેલ તમામ એ લોકોમાં પ્રજનન સંબંધિત પાસાઓ અંગેની જાગૃતિ લાવવા માટેની માહિતીને પ્રસારિત કરવામાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. 9 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી જાતીય સંબંધિત સમસ્યાઓ કઈ છે? એ ગર્ભધારણ, બી પ્રસૂતિ, સી ગર્ભપાત, આપેલ તમામ. તો આપેલ તમામ સમસ્યાઓ એ જાતીય સંબંધિત સમસ્યાઓ કહેવાશે. 10 નંબર, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક, ઋતુસ્રાવ સંબંધિત અફળદ્રુપતા કયા પ્રકારની સમસ્યાઓ કહેવાય? એ જાતીય સંબંધિત, બી ઋતુચક્ર સંબંધિત, સી ગર્ભ સંબંધિત, ડી
ફલન સંબંધિત, તો STDs ગર્ભપાત, ગર્ભનિરોધક, ઋતુસ્રાવ સંબંધિત અફળદ્રુપતા એ વગેરે જાતીય સંબંધિત સમસ્યાઓ કહેવાશે. નીચે પૈકી કઈ પ્રક્રિયા પર વૈધાનિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે? એ લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી, બી માદા ભ્રૂણ હત્યા, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો આન્સર આવશે સી એ અને બી બંને. લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી અને માદા ભ્રૂણ હત્યા બંને માટે વૈધાનિક પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આગળ, કઈ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક પ્રવાહી ગર્ભકોષ અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે? ગર્ભજળ કસોટી, ગર્ભીય કોષ કસોટી, ભ્રૂણ કસોટી કે ઉલ્વજળ કસોટી? તો ઉલ્વજળ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક પ્રવાહી ગર્ભકોષ અને દ્રાવ્ય પદાર્થોના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. 13. ઉલ્વજળ કસોટી કઈ જનીનિક અનિયમિતતા ચકાસવા માટે થાય છે? એ ડાઉન સિન્ડ્રોમ, બી હિમોફિલિયા, સી સિકલ સેલ એનિમિયા, ડી આપેલ તમામ. તો આન્સર આવશે ઉલ્વજળ કસોટીનો આ બધી જ જનીનિક અનિયમિતતા એટલે કે ડાઉન સિન્ડ્રોમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા બધી જ જનીનિક અનિયમિતતા ચકાસવા માટે ઉલ્વજળ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ 40 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. ભ્રૂણની જીવિતતા ચકાસવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ભ્રૂણ કસોટી, ઉલ્વજળ કસોટી, એ અને બી બંને, ડી એક પણ નહીં. તો આન્સર આવશે ઉલ્વજળ કસોટીનો ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આગળ, પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા કઈ સંસ્થા મદદ કરે છે? સરકારી સંસ્થા, બિનસરકારી સંસ્થા, સી સરકારી અને બિનસરકારી સંસ્થા, ડી એક પણ નહીં. તો આન્સર આવશે સરકારી અને બિનસરકારી સંસ્થા પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે. સ્ત્રીઓ માટેની મુખ, આગળ 16 નંબરનો ક્વેશ્ચન છે. સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી કઈ છે? એ સહેલી, બી પિલ્સ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે. આગળ 70. સહેલી કોણે બનાવી? MDRI, CDRI, GDRI, CDRT. તો સહેલી પિલ્સ એ CDRI દ્વારા બનાવવામાં આવી છે. CDRIનું પૂર્ણ નામ કયું છે? એ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ટેકનોલોજી, બી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ટેકનોલોજી, ડી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો આન્સર આવશે બી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો બી ઓપ્શન આવશે. 19 નંબરનો ક્વેશ્ચન છે. સમાજના પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યના સુધારાના નિર્દેશન માટે કયું યોગ્ય છે? માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો, બી STDsનું સારું નિદાન અને સારવાર. STDs એટલે કે જાતીય સમાગમ દ્વારા થતા રોગો જેને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. સી નાના પરિવારવાળા યુગલોમાં વધારો, ડી આપેલ તમામ. તો સમાજના પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યના સુધારા માટે આપેલા તમામ નિર્દેશન યોગ્ય છે. આગળ 20 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. સારી જીવન સ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડોની વસ્તી વૃદ્ધિ પર કેવી અસર જોવા મળે છે? એ સામાન્ય, બી વિસ્ફોટક, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. આન્સર આવશે વિસ્ફોટક. કારણ કે સારી જીવનસ્થિતિ અને સારા સ્વાસ્થ્યના કારણે લોકો મૃત્યુ પામતા અટકે છે, એટલે કે મૃત્યુની સંખ્યા ઘટી છે, એટલે વસ્તી વૃદ્ધિમાં વધારો થયો છે, જેને વિસ્ફોટક તરીકે ઓળખવામાં આવે છે. આગળ 1900માં દુનિયાની વસ્તી કેટલી હતી? તો 1900માં દુનિયાની વસ્તી કેટલી હતી? 2 બિલિયન, 2000 બિલિયન,
3 બિલિયન, એ અને બી બંને, તો આન્સર આવશે 2 બિલિયન જેટલી હતી. આગળ 2000માં દુનિયાની વસ્તી વધીને કેટલી થઈ ગઈ? 5 બિલિયન, 6 બિલિયન, 5 મિલિયન, 6 મિલિયન. આન્સર આવશે 2000માં દુનિયાની વસ્તી 6 બિલિયન જેટલી થઈ ગઈ. 2011માં દુનિયાની વસ્તી વધીને કેટલી થઈ? 720 મિલિયન, 7.2 બિલિયન, એ અને બી બંને, ડી એક પણ નહીં. તો 2011માં દુનિયાની વસ્તી વધીને 7.2 બિલિયન જેટલી થઈ. આ બધી જ આંકડાકીય માહિતી યાદ રાખજો, જે MCQમાં તમને પૂછી શકાય. આગળ, આઝાદી સમયે આપણી વસ્તી આશરે કેટલી હતી? 400 મિલિયન, 450 મિલિયન, 300 મિલિયન, 350 મિલિયન. તો આઝાદી સમયે આપણી વસ્તી 350 મિલિયન જેટલી હતી. આગળનો ક્વેશ્ચન છે, 2000માં ભારતની વસ્તી આશરે કેટલી હતી? 1 બિલિયન, 1 મિલિયન, 1.2 મિલિયન, 1.2 બિલિયન. તો આન્સર આવશે 2000માં ભારતની વસ્તી આશરે 1 બિલિયન જેટલી હતી. આગળનો ક્વેશ્ચન 26 નંબરનો તમને આપ્યો છે, મે 2011માં ભારતની વસ્તી ખાલી જગ્યાને ઓળંગી ગઈ. 1.2 બિલિયન, 1.2 મિલિયન, 1 બિલિયન, 1 મિલિયન. તો મે 2011માં ભારતની વસ્તી 1.2 બિલિયનને ઓળંગી ગઈ હતી. વસ્તી વધારાનું મુખ્ય કારણ કયું છે? એ માતાના મૃત્યુદરમાં ઘટાડો, બી બાળ મૃત્યુદરમાં ઘટાડો, સી પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો, ડી આપેલ તમામ. તો અહીંયા આન્સર થશે આપેલ તમામ, કારણ કે આ બધા જ વસ્તી વધારાના મુખ્ય કારણ છે કે માતાના બાળકના જન્મ સમયે ઘણીવાર માતાનું મૃત્યુ થતું હોય છે, ઘણીવાર બાળકનું મૃત્યુ થાય છે. પણ અત્યારના સમયમાં માતાના મૃત્યુદરમાં ઘટાડો થયો છે, બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે, પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે આ બધા જ વસ્તી વધારાના મુખ્ય કારણ છે. 28 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, MMRનું પૂર્ણ નામ. એ મધર મોર્ટાલિટી રેટ, બી મેટરનલ મોર્ટાલિટી રેટ, સી મેટરનલ મોર્ટાલિટી રેશિયો, ડી મધર મોર્ટાલિટી રેશિયો. તો આન્સર આવશે MMRનું પૂર્ણ નામ મેટરનલ મોર્ટાલિટી રેટ કહેવાશે. IMRનું પૂર્ણ નામ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેશિયો, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, ઇન્ફન્ટ મધર રેશિયો, ડી ઇન્ફન્ટ મધર રેટ. તો આન્સર આવશે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. IMRનું પૂર્ણ નામ થશે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. 30 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, 2011ની વસ્તી ગણતરી અહેવાલને આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ કેટલો છે? 3%થી વધારે, 2%થી વધારે, 3%થી ઓછો, 2%થી ઓછો. તો 2011ની વસ્તી ગણતરીના અહેવાલના આધારે વસ્તી વૃદ્ધિનો દર હજુ 2%થી વધારે છે. આગળ, લગ્નની વૈધાનિક ઉંમર સ્ત્રીઓ અને પુરુષો માટે કેટલા વર્ષની નક્કી કરેલ છે? એ 21 વર્ષ અને 18 વર્ષ, બી 18 વર્ષ અને 21 વર્ષ, સી 19 વર્ષ અને 22 વર્ષ, ડી 20 વર્ષ અને 23 વર્ષ. તો અહીંયા પહેલાં સ્ત્રી પૂછ્યું છે, તો સ્ત્રી માટે સ્ત્રીઓ અને પુરુષો માટેની ઉંમર પૂછી છે. તો સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને પુરુષ માટે લગ્નની ઉંમર 21 વર્ષ નક્કી કરેલ છે. આગળ, એક આદર્શ ગર્ભનિરોધક કોને કહે છે? એ ઉપયોગ કરનારના હિતનું રક્ષણ કરવાવાળું, બી સરળતાથી પ્રાપ્ત થાય એવું, સી ઓછામાં ઓછી આડઅસર હોય તેવું, ડી આપેલ તમામ. તો આન્સર આવશે આદર્શ ગર્ભનિરોધક એ આપેલ તમામ બાબતોનું ધ્યાન રાખે એવું હોવું જોઈએ. ઉપયોગ કરનારના હિતનું રક્ષણ કરવાવાળું હોવું જોઈએ, સરળતાથી પ્રાપ્ત થઈ જાય એવું હોવું જોઈએ અને ઓછામાં ઓછી આડઅસર કરે તેવું હોવું જોઈએ. આગળ 33 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કઈ પદ્ધતિઓ કાર્ય કરે છે? એ કુદરતી પદ્ધતિ, બી ભૌતિક પદ્ધતિ,
સી વાઢકાપ પદ્ધતિ, ડી આરોપણ પદ્ધતિ? તો આન્સર આવશે એ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કુદરતી પદ્ધતિ કાર્યરત છે અથવા કાર્ય કરે છે. આગળ 34 નંબરનો ક્વેશ્ચન આપેલો છે. આમાંથી સમાગમ માટેની કુદરતી પદ્ધતિ કઈ છે? સામયિક સંયમ, બાહ્ય સ્ખલન, સંવહનંતરાલ, આપેલ તમામ? આન્સર આવશે આપેલ તમામ એ સમાગમ માટેની કુદરતી પદ્ધતિ છે. ઋતુસ્રાવના કયા દિવસોમાં અંડપાત અપેક્ષિત હોય છે? એ 10 થી 17, બી 11 થી 18, સી 12 થી 17, ડી 10 થી 18? તો ઋતુસ્રાવના 10 થી 17મા દિવસોમાં અંડપાત અપેક્ષિત હોય છે અને એ સમયગાળા દરમિયાન જો ફલન મતલબ કે સમાગમ ન કરવામાં આવે તો ફલન થવાની શક્યતા રહેતી નથી અને ગર્ભ રહેવાની શક્યતા રહેતી નથી. આગળ કયા ગાળા દરમિયાન ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે? એ દુગ્ધસ્રવણ, એમેનોરિયા, એક પણ નહીં, આપેલ તમામ? તો આન્સર આવશે દુગ્ધસ્રવણ એમેનોરિયા. એટલે કે દુગ્ધસ્રવણ એમેનોરિયા કોને કહેવાય? તો જ્યારે બાળકનો જન્મ થાય પછી સ્ત્રીમાંથી જ્યારે ભરપૂર માત્રામાં દૂધનું સ્રવણ થતું હોય છે બાળકના પોષણ માટે, તો એ પરિસ્થિતિને એ સમયગાળાને દુગ્ધસ્રવણ એમેનોરિયા કહેવાય છે અને એ સમયગાળા દરમિયાન ગર્ભધારણની તકો લગભગ શૂન્ય હોય છે. આગળ દુગ્ધસ્રવણ એમેનોરિયા મહત્તમ કેટલા સમય સુધી અસરકારક હોય છે? એ 3 માસ, બી 6 માસ, સી 9 માસ, ડી આપેલ તમામ? લગભગ 6 માસ સુધી આ દુગ્ધસ્રવણ એમેનોરિયા મહત્તમ સમય સુધી 6 માસ સુધી અસરકારક હોય છે. આગળ નિરોધ શાના બનેલા હોય છે? એ પાતળા રબરના, બી લેટેક્સના, સી એ અને બી, ડી એક પણ નહીં. તો નિરોધ પાતળા રબર અને લેટેક્સના બનેલા હોય છે. આગળ નિરોધનો ઉપયોગ સંવહનનથી થોડાક સમય પહેલાં કોને ઢાંકવા માટે થાય છે? સ્ત્રીની ગ્રીવાને, સ્ત્રી યોનિને, પુરુષ શિશ્નને, આપેલા તમામ? તો આન્સર આવશે ડી આપેલા તમામ ભાગને. સ્ત્રીના ગ્રીવા કે સ્ત્રીની યોનિ માર્ગને ઢાંકવા માટે કે પુરુષના શિશ્નને ઢાંકવા માટે નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે. પુરુષ નિરોધ માટે સુપ્રસિદ્ધ માર્કો કયો છે? ગ્રીવા ટોપી, કોન્ડોમ, વોલ્ટસ કે પછી એક પણ નહીં? તો પુરુષ નિરોધ માટેનો સુપ્રસિદ્ધ માર્કો કોન્ડોમ છે. સ્ત્રીઓના પ્રજનન માર્ગના સંવહન દરમિયાન ગ્રીવાને ઢાંકવા વપરાતો અવરોધક કયો છે? આંતરપટલ, વોલ્ટસ, ગ્રીવા ટોપી, આપેલ તમામ? તો આપેલ તમામ રચના જેમ કે આંતરપટલ, વોલ્ટસ અને ગ્રીવા ટોપી એ તમામ સ્ત્રીઓના પ્રજનન માર્ગમાં સંવહન દરમિયાન ગ્રીવાને ઢાંકવા માટે વપરાતા અવરોધકો છે. આગળ રાસાયણિક પદ્ધતિમાં શુક્રાણુનાશક તરીકે શેનો ઉપયોગ થાય છે? જેલ કે ફોમ, બી ક્રીમ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં? તો આન્સર આવશે જેલ, સી એ અને બી બંને. રાસાયણિક પદ્ધતિમાં શુક્રાણુનાશક તરીકે જેલ કે ફોમ અને બી ક્રીમ બંનેનો ઉપયોગ થાય છે. તો અહીંયા આન્સર થશે સી એ અને બી બંને. આગળ શુક્રકોષની O2 ધારણ ક્ષમતાને કોણ અવરોધે છે? એ ક્રીમ, બી પ્રોજેસ્ટાસર્ટ, સી સીયુટી, ડી આપેલ તમામ? તો શુક્રકોષોની O2 ધારણ ક્ષમતાને, ઓક્સિજનની ધારણ ક્ષમતાને ક્રીમ અવરોધે છે. આગળ 44 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે. IUDSનું પૂરું નામ આપો. એ ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, બી ઇન્ટ્રોયુટેરાઇન ડિવાઇસ, સી ઇનયુટેરાઇન ડિવાઇસ, ડી ઇન્ટ્રાયુટેરાઇન ડેવલપ? તો આન્સર આવશે IUDSનું પૂરું નામ થશે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસીસ, જેને ગુજરાતીમાં આંતરગર્ભાશયના ઉપાયો કહેવામાં આવે છે. આગળ IUDS કેટલા પ્રકારના છે? 2, 3, 4 કે 1? તો IUDS 3 પ્રકારના જોવા મળે છે. આગળ
બિન ઔષધીય આયુડીએસનું ઉદાહરણ આપો. CUT, કોપર ટી, લિપસ લૂપ, મલ્ટીલોડ 375, LNG-20. તો બિન ઔષધીય આયુડીએસનું ઉદાહરણ છે લિપસ લૂપ. કોપર મુક્ત કરતા આયુડીએસનું ઉદાહરણ આપો. કોપર ટી, CUT એટલે કે કોપર ટી, Cu7, મલ્ટીલોડ 375. આપેલ તમામ. તો આપેલ તમામ એ કોપર મુક્ત કરતા આયુડીએસના ઉદાહરણ છે. આગળ 48 અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ જણાવો. લિપસ લૂપ, બી LNG-20, સી પ્રોજેસ્ટાસર્ટ અને ડી બી અને સી બંને. તો આન્સર આવશે ડી બી અને સી બંને, એટલે કે LNG-20 અને પ્રોજેસ્ટાસર્ટ એ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ છે. આગળ શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતાને કોણ અવરોધે છે? એ કોપર, બી LNG-20, સી પ્રોજેસ્ટાસર્ટ અને ડી આપેલ તમામ. તો આન્સર આવશે શુક્રકોષોની ગતિશીલતા અને ફલન ક્ષમતાને કોપર અવરોધે છે. ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં કોણ વધારો કરી આપે છે? એ કોપર, બી LNG-20, સી આયુડીએસ, ડી મલ્ટીલોડ 375. તો ગર્ભાશયની અંદર શુક્રકોષના ભક્ષણમાં આયુડીએસ વધારો કરી આપે છે. આગળ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસનો ઉપયોગ એ શુક્રકોષોની ઓટુગ્રહણ ક્ષમતાને અવરોધે છે, બી શુક્રકોષના ભક્ષણમાં મદદ કરે છે, સી શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે, ડી ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ એ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે. આગળ 52 નંબરનો ક્વેશ્ચન છે. કયો આયુડીએસ ગ્રીવાને શુક્રકોષોને વિરોધી બનાવે છે? બિન ઔષધીય, અંતઃસ્ત્રાવ મુક્ત કરતા, કોપર મુક્ત કરતા, એક પણ નહીં. તો અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ એ ગ્રીવાને શુક્રકોષોની વિરોધી બનાવે છે. આગળ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અથવા બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે તેના માટે આદર્શ ગર્ભનિરોધક કયો છે? આયુડીએસ, ગ્રીવાટોપી, આંતરપટલ કે વોલ્ટસ? તો એનો આન્સર આવશે જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અથવા તો બાળકો વચ્ચે અવકાશ ઈચ્છે છે એના માટે આદર્શ ગર્ભનિરોધક એ આયુડીએસ છે.